અપૂર્ણાંક. ચાલો અપૂર્ણાંક વિશે જાણીએ. અપૂર્ણાંક એવી સંખ્યા છે જે કોઈ વસ્તુના ભાગને દર્શાવે છે. મારી પાસે એક ચોરસ છે જેને 4 સરખા ભાગમાં વિભાજિત કરેલ છે. આ 4 ભાગમાંથી મેં માત્ર એક ભાગ પસંદ કરેલ છે. તેમાં મેં રંગ કરેલ છે. એટલા માટે હું કહીશ કે 4 સરખા ભાગમાંથી એક ભાગ. હું આ ભાગને સંખ્યાના સ્વરૂપમાં કેવી રીતે લખી શકું? હું લખીશ 1/4 અથવા 1/4 અને આને આપણે ચોરસનો ચોથો ભાગ પણ કહી શકીએ છીએ. અહીં આ પૂર્ણાંકમાં એક અંશ છે અને 4 છેદ છે. તેથી આપણે અપૂર્ણાંકને અંશ ભાગ્યા છેદ આવી રીતે દર્શાવી શકીએ છીએ. ચાલો આવા પ્રકારના કેટલાક બીજા ઉદાહરણો જોઈએ. અહીંયા એક લંબચોરસને 1, 2, 3, 4, 5 સરખા ભાગોમાં વિભાજિત કરેલ છે અને આ 5 સરખા ભાગમાંથી 2 ભાગને રંગ કરેલ છે. એટલા માટે હું કહી શકું છું કે 2/5 ભાગમાં અથવા 2/5 ભાગમાં રંગ કરેલો છે. હવેના આ ચિત્રમાં કુલ 3 સરખા ભાગ છે અને તેમાંથી એક ભાગમાં રંગ કરેલ છે. તો હું કહીશ કે ચિત્રનો 1/3 ભાગ રંગ કરેલ છે અથવા 1/3 ભાગને રંગ કરેલ છે અથવા ત્રીજો ભાગ રંગ કરેલ છે. હવે આ વર્તુળ જુઓ. તેના 4 સરખા ભાગમાંથી 3 ભાગમાં રંગ કરેલ છે. એટલા માટે તેને 3/4 અથવા 3/4 એમ લખાય. હવેની આકૃતિમાં આપણી પાસે એક ચોરસ છે જેને 4 સરખા ભાગોમાં વિભાજિત કરેલ છે. 3 ભાગોમાં પીળો રંગ કરેલ છે અને એક ભાગમાં લીલો. એટલા માટે જો હું લીલો રંગ કરેલ ભાગને દર્શાવું તો હું 1/4 લખીશ અને જો પીળા ભાગને દર્શાવું તો હું 3/4 લખીશ. તમે ઉપરના ઉદાહરણોમાં આપેલ દરેક આકૃતિ માટે આ રીતે અપૂર્ણાંકો દર્શાવી શકો છો. માની લો કે તમારી પાસે એક સફરજન છે. તમે તેને 6 સરખા ભાગમાં કાપ્યું અને એક ટુકડો ખાઈ ગયા. તો તમે કહી શકો કે તમે એક સફરજનનો 6થો ભાગ ખાધો છે. આ રીતે કોઈ પણ આકારના અપૂર્ણાંક ભાગ દર્શાવી શકાય છે અથવા કોઈ પણ વસ્તુ જેને તમે સરખા ભાગોમાં વિભાજિત કરેલ છે તેના દરેક ભાગને અપૂર્ણાંક કહેવાય છે.